ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે રિજનલ એઆઈ ઇમ્પેક્ટ કોન્ફરન્સના શુભારંભ સમારોહનું આયોજન કરાયું છે। આ કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અને વિજ્ઞાન અને પ્રૌદ્યોગિકી મંત્રી અર્જુન મોઢવાડિયા ઉપસ્થિત રહ્યા છે। કોન્ફરન્સના આરંભ પ્રસંગે રાજ્યના મુખ્ય અતિથિઓની હાજરીમાં વિવિધ વિષયો પર ચર્ચા શરૂ થઈ છે। આ કોન્ફરન્સનો મુખ્ય ઉદ્દેશ એઆઈ કૃત્રિમ બુદ્ધિના ક્ષેત્રમાં પ્રાદેશિક સ્તરે અસર અને વિકાસ અંગે ચર્ચા કરવાનો છે। તો રાજ્યના વિકાસ માટે એઆઈ ટેકનોલોજીના મહત્વ પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે। મીડિયાના મિત્રો સૌને મારા નમસ્કાર। બાસણી છે એટલે બહુ વાંધો નહીં। હવે વિશ્વ નેતા અને આપણા યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ આ વર્ષની શરૂઆતમાં ફેબ્રુઆરી મહિનામાં પેરિસમાં એઆઈ એક્શન સમિટમાં ગૌરવપૂર્ણ જાહેરાત કરી હતી કે 2026ની એઆઈ સમિટ ભારતમાં યોજાશે। આપણી સનાતન સંસ્કૃતિનો મૂળ મંત્ર સર્વજન હિતાય સર્વજન સુખાય, સૌનું કલ્યાણ સૌની ખુશીની થીમ સાથે આ સમિટ 2026માં વડાપ્રધાનશ્રીના નેતૃત્વમાં ભારતના આંગણે યોજાવાની છે। આદરણીય શ્રી મોદી સાહેબે સંસ્કૃતિની રક્ષાની સાથે વિરાસતનું ગૌરવ જાળવીને આધુનિક વિકાસનો માર્ગ એટલે કે વિકાસ બી વિરાસત બીનો ધ્યેય રાખીને અપનાવ્યો છે। તેમના નેતૃત્વમાં આ વર્ષે સરદાર વલ્લભભાઈ પટેલ અને ભગવાન બિરસા મુંડાની 150મી જન્મજયંતિ અને વંદે માતરમ રાષ્ટ્રગાનની રચનાના 150 વર્ષ ઉજવાઈ રહ્યા છે। આ ઉજવણી આપણે સૌ માટે આઝાદીના લડવૈયાઓમાંથી પ્રેરણા લઈને નવી ઉર્જા સાથે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના વિકસિત ભારત બનાવવાના સંકલ્પ માટે આપણે બધા સૌ સંકલ્પબદ્ધ થઈએ એનો અવસર છે। વિકસિત ભારતના નિર્માણમાં આધુનિક ટેકનોલોજીનો રોલ ખૂબ મહત્વનો છે। તેમાં પણ ખાસ કરીને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ભૂમિકા આવનાર સમયમાં લોકોના જીવનને બદલનારી રહેવાની છે। વડાપ્રધાન શ્રી કહે છે તેમ એઆઈ એક ક્વોલિટી, ઇકોનોમી, સિક્યોરિટી અને સોસાયટીને રીશેપ કરનારું સક્ષમ માધ્યમ છે। તેમના માર્ગદર્શનમાં શરૂ થયેલા એઆઈ મિશન દ્વારા ઉચ્ચ પ્રદર્શન કોમ્પ્યુટિંગ નિર્માણ થઈ રહ્યું છે। તેના કારણે એઆઈના લાભ દરેક જિલ્લાઓ અને ભાષાઓને મળે તથા વિકાસની સ્પીડ અને સ્કેલ બેય વધે એ દિશામાં રિજનલ એઆઈ કોન્ફરન્સ દિશાસૂચક બનશે।